હેલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને અમારા ભાભી અહીંયા સ્કૂલે જવા માટે તૈયારી કરવા માંડ્યા છોકરાઓની. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજાઓ. શું કરો? આ જો યશવી કે મારે ડુંગળી બટેકાનું શાક ખાવું છે. એના હાટું ડુંગળી બટેકાનું શાક એક ભીંડાનું કરું છું. યશવી ડુંગળી બટેટાનું ખાવાનું મન થઈ ગયું. એને ભાવે પાછું ટોક્સ ને પાકનું ખાઈ ડુંગળી બટેટા. અને અમારે મહેમાન બહાર જવા માટે રેડી થઈ ગયા છે. એ જાય છે સેલવાસ એના બેનના ઘરે. રેડી થઈ ગયા? રેડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેડી થઈ ગયા બહાર જવા? હા, હવે અમે બહાર જવા માટે રેડી થઈ ગયા છીએ. અહીંયા અમારા ભાઈ પણ મહેમાન સેલવાસ જાય પછી અમે જાય. પાર્થ, ગુડ મોર્નિંગ. બોલ જય શ્રી કૃષ્ણ. ઓય બોલે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જો આ બે ભાઈનો પ્રેમ. નાનો ભાઈ મોટા ભાઈને માથું ઓળી દે છે. અને આ યશવીબેન તૈયાર થઈ ગયા છે. બેન આવી ગઈ છે, અમે જોઈએ છીએ નીચે. જો આ જમવામાં છે ભરેલા ભીંડા, તુરિયાનું શાક, મઠ્ઠો, રોટલી અને પાપડ. અને આ કલ્પેશ, આને નથી ખાવાના, ઈ આવ્યા છે જમવા. નહીં? હા, અમારા ભાઈ આવ્યા છે ચા પીવા. ઈ ચાનું તો બહારનું છે, ભાભીને મળવા આવ્યા. એને જોવા આવે. જો ભાભીને જોવા નહીં, હું કામ માટે આવ્યો છું. જો વરસાદ કેટલો મસ્ત આવે છે. ધીમો ધીમો આવે છે. સરસ. મસ્ત વાતાવરણમાં આજ ભાભી બનાવે છે પાણીપુરી. ભાભી, પાણીપુરીની રેસીપી આપજો. બસ સ્ટાર્ટ કરી દીધું. હા. શું લીધું? ધાણા, ફોદીનો. હા, ફોદીનો ડબલ લેવાનો, ધાણા અડધા લેવાના. ને મરચી ને આદુ. અને એની અંદર છે ને બરફની ક્યુબ નાખવાની. એનાથી છે ને ગ્રીન કલર જે પાણીનો ચેન્જ ન થાય કલર. થોડુંક શેકેલ જીરાનો પાવડર અને 4 લીંબુ. આ લસણવાળું પાણી છે અને આ ફુદીનાનું છે. આ લસણવાળું પાણી છે એની રેસીપી જોતી હોય તો બધા કમેન્ટ કરજો. ભાભી પાણીપુરી ખાવા બેસી ગયા છે. ભાભી, તમને તમારી પાણીપુરી કેવી લાગી? અને આ પાથુની તો ફેવરિટ છે. અને આ ભાઈ જમી લીધું. કેવી લાગી પાણીપુરી? બહુ મસ્ત. અને આ તક્ષ માટે આલુ પરોઠું બનાવ્યું છે કારણ કે એને પાણીપુરી જરાય નથી ભાવતું. જો આ ફ્રી ટાઈમમાં છે ને અમારા છોકરા કંઈક બનાવે છે, કંઈક એક્ટિવિટી કરે છે. શું કરો છો છોકરાઓ? સ્ટીકર બનાવે છે. સ્ટીકર? હા. પછી શું કરવાનું? એને મોઢે ચોંટાડવાના? સાયકલ. સાયકલમાં ચોંટાડવાના? સ્પેલિંગ વાંચો. SU. સુપરા. હા, સુપર. છે
અને તું તારું નામ વગરનું હું યાદ કરું છું છે સારું સારું બનાવો હો. પણ ઈ મેં આની ફિનિશિંગ ને આ કલર બધો કરી દીધો હા. હવે ઈ થોડોક એવો કલર કરીશ ઈ કે મારે કરવું છે ઓકે સારું કરો હો. જો તોક છે ને આ પરોઠો આવી રીતના કરીને ખાય અને એને માયનીઝ તો એટલું બધું જોઈએ ને. તમે આ વિશે શું કહેવા માંગશો? મને માયોનીઝ બહુ ભાવે એટલે એની ટૂંકમાં લખવાની જ કે મને માયોનીઝ બહુ ભાવે. પછી એના ફાયદા હું આના કઈ ફાયદા નહીં તો હું કામ ખાસ મજા મસ્ત લાગે એટલે તો ખાવ બીજું હું. યશવી તને પાણીપુરી કેવી લાગી? બહુ મસ્ત તો હવે ડીશ પૂરી થઈ ગઈ, હવે તો ઊભી થા. ના આઠ વાગ્યાની બેઠી હોય તો 9 વાગ્યા. હજી તો 8:30 ટ્યુશન ના છૂટી એવું 8 વાગ્યાની બેઠી એવું છે. તું ખોટું બોલ તો હવે અમાર વાંહે વધવા દેજો. ના નથી વધવા દેવું અરે તો કાંઈ નહીં, ખાઈ જા બીજું હું. અને હજી હા. જાડી થઈ જા. હા જો આમાં છોકરા જો આમ જાય આખી બરફની ટ્રે લઈને બેઠા છે. આના પછી રાતે અમને એમ થાય કે ઉધરસ કેમ આવે છે, આવું કરે આટલા બધો બરફ ખવાય. હવે તો મૂકી દ્યો. આ એની આ મારી હવે એની ને મારી એમાંય ભાગ પડે. ભાગને ગમે નથી ગમે એ ખાય પણ બરફ થોડો ખવાય. ભાવે બહુ મજા આવે બા- હવે તો બસ કરો. હવે એમાં પાણી થઈ ગયું. જો કલ્પેશ આવ્યા. ઓય કાકા ના ભરીને ઉપર આમ જો કલ્પેશ ઓલા ભાગી ગયા એને બરફની ટ્રે ખાલી કરી નાખી. જો રાતના 12 વાગી ગયા છે અને બધા સૂઈ ગયા. તો હું મારા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરું છું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.